નસીબોની અંતિમ યાત્રા નીકળી. વાવ તાલુકાના ધ્રાધરા ગામ એક જ પરિવારના 3 સભ્યોની અંતિમ યાત્રા નીકળી. ચોંકાવનારી ઘટના બની. વીજકરણ લાગતા એક જ પરિવારના 3 સભ્યોના મોત થતા રેલાટી. ધ્રાધરા વાવ તાલુકાના ધ્રાધરા ગામમાં આજે વહેલી સવારે અત્યંત દુઃખદ અને હૃદયવિદારક ઘટના બની છે. ધ્રાધરા ગામમાં એક જ પરિવારમાંથી 3 સભ્યોની અંતિમ યાત્રા નીકળી. મકવાણા દલિત પથુભાઈ પુત્ર જેઠાભાઈ, પિતા અને માં રખુબેન જેઠાભાઈ ખેતરમાં વસવાટ કરતા એક જ પરિવારના 3 સભ્યોને અચાનક વીજકરણ લાગતા ઘટના જ સ્થળે મોત નિપજતા સમગ્ર ગામ શોકમાં ગરકાવ થયું છે. મૃતકોમાં દીકરો પથુભાઈ જેઠાભાઈ દલિત, પિતા જેઠાભાઈ દલિત અને માતા રખુબેન દલિતનો સમાવેશ થાય છે. વહેલી સવારે અંદાજે 7 વાગ્યાની આસપાસ આ ઘટના બની. જ્યારે ત્રણેય ખેતરમાં સામાન્ય રોજિંદા કામ માટે ગયા ત્યારે અચાનક વીજ લાઇનમાં કોઈ તકલીફના કારણે કરંટ ફેલાય હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે. વીજકરણ લાગતા તાત્કાલિક ત્રણેયના મૃત્યુ થયા. પરિવારના અન્ય સભ્યોના આજુબાજુના લોકો દોડી આવ્યા, પણ ત્યારે ત્રણેયના શરીર બેહોશ પડ્યા હતા. આ ઘટનાથી ધ્રાધરા સહિત આસપાસના ગામોમાં શોકનો માહોલ છવાઈ ગયો. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વીજ કંપનીના અધિકારીઓને ઘટનાની જાણ થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા અને પ્રાથમિક તબક્કે વીજ લાઇનમાં તકલીફના કારણે શોર્ટ સર્કિટથી કરંટ ફેલાય હોવાની શક્યતા છે. પોલીસ પણ ઘટનાની તપાસમાં લાગી છે. ઘટના બાદ ગ્રામજનોએ વીજ વિભાગની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો છે. ઘણા સમયથી લાઇનમાં તકલીફ હોવાથી જાણકારી હોવા છતાં યોગ્ય રીતે સંભાળ ન લેવાતા દુઃખદ ઘટના બની હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ઘટનાથી સમગ્ર તાલુકામાં દુઃખની લાગણી છે. સહાનુભૂતિ માટે સ્થાનિક આગેવાનો, સરપંચો અને નગરજનો મૃતક પરિવારમાં પહોંચ્યા. ઘટનાની જાણ થતાં ગ્રામ લોકોમાં ચકચાર મચી જવા પામી છે.